ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 19 ગતે મુંજે યશપુંજે નિરાલંબા સરસ્વતી। માધવી રાજમહાલયમાં પાછી ફરી, પણ એને એક વાતની ખાતરી થઈ ગઈ। રાજસત્તાને કંઈ ન હોય તેમ ગણનારો એક વર્ગ અસ્તિત્વમાં હોય ત્યાં સુધી જ રાજસત્તાનું ગૌરવ છે, એની લોકકલ્યાણી પ્રવૃત્તિ છે, એની પરંપરાની મહત્તા છે, એની પરાક્રમની ભૂમિકાનો કંઈક અર્થ છે। વૈજલદેવ મઠ ચિંતાયક અજબ જેવી નિસ્પૃહતાનો સ્વામી હતો। કંથળીનાથના શબ્દોના ભણકારા એના કાનમાં આવી રહ્યા હતા। કર્મરેખા કો ખતમ કર ડાલો, કેવી બળવાન ભાષા! મહારાજ મૂળરાજદેવ તાત્કાલિક સંન્યસ્ત લેવાના નથી, જો કે એમનું જીવનનું છેલ્લું ધ્યેય સંન્યસ્તનું છે, એટલી ખાતરી અત્યારે તો એને માટે પૂરતી હતી। મહારાજે ચામુંડના રાજ્યાભિષેકની તૈયારી પણ આદરી હતી, અને પછી તેઓ પોતાના મહાન મંદિર રુદ્રમહાલય માટે પોતે બેસી જવાના હતા। મહારાજની આ કાર્યરેખા હવે નિશ્ચિત જણાતી હતી, પણ માધવીને તો મહારાજ જેટલું મોડું સંન્યસ્ત લે એ કરવાનું હતું। હજી રુદ્રમહાલયના મહાન શિલ્પીની શોધ થતી હતી। મહારાજ પોતે તો મુંજ તૈલપના યુદ્ધનું છેવટનું પરિણામ જાણવા માટે આતુર હતા। એ પરિણામ ઉપરથી જ એમનો ભાવિ કાર્યક્રમ નક્કી થાય તેમ હતો। ચામુંડનો રાજ્યાભિષેક થઈ જાય તો પણ પોતે તદ્દન ત્યાગની ભૂમિકા ઉપર બેસી શકશે કે નહીં, એનો આધાર એમના મનથી આ મુંજ તૈલપના યુદ્ધ ઉપર હતો। એમણે એ માટે તો ખાસ ચાપોદકટને મોકલ્યો હતો। ચાપોદકટ હજી આવ્યો ન હતો, હજી એ તરફના સમાચાર આવ્યા ન હતા। એક દિવસ ચાપોદકટ આવી પહોંચ્યો, મહારાજ મૂળરાજદેવ પાસે આવ્યો। રાજમહાલયમાં રાજ્યાભિષેકની ધમાલ થઈ રહેલી એણે જોઈ। એ આવીને મહારાજની પાસે હાથ જોડીને બેસી ગયો। મહારાજ એની સામે જોઈ રહ્યા। એ કંઈ બોલતો ન હતો, જાણે કે બોલી શકતો ન હતો। મહારાજને લાગ્યું કદાચ એ એકાંતની રાહ જોતો હશે, એટલે એમણે કહ્યું, ચાપોદકટ, શા સમાચાર છે? અહીં આપણે હવે કોઈનાથી કંઈ છુપાવવાનું નથી, એટલે તું તારે વાત કર। અહીં બીજું કોઈ નથી, આપણા જ બધા છે। શા સમાચાર તું લાવ્યો છે? મહારાજ, ચાપોદકટ બે હાથ જોડીને બોલ્યો, પણ પછી એ કંઈ બોલી શક્યો નહીં। એની આંખમાંથી આંસુની ધારા વહી રહી। રાણી માધવી, ચામુંડ યુવરાજ, વાંચીની દેવી, માધવ મંત્રી બધા જોઈ જ રહ્યા। ચાપોદકટને આટલી વ્યથામાં પડેલો જોઈને એમને પણ નવાઈ લાગી। સૌ જોઈ જ રહ્યા। ચાપોદકટ તૈલપ તરફ ગયો હતો, એટલે ત્યાંથી આવતો હતો એ વાત હવે પ્રગટ હતી। તૈલપના ભાવિ સાથે ચાપોદકટને કંઈ એવો અંગત સંબંધ ન હતો, ત્યારે આ એની વ્યથા શાની હતી? તૈલપને ત્યાં શું થયું હતું? બધા એને જરાક શાંત થવાનો સમય આપતા બોલ્યા વિના જ બેઠા રહ્યા। ચાપોદકટ જરાક શાંત થયો, તેણે બે હાથ જોડ્યા। ધીમેથી પણ શોક ભરેલા અવાજે એ બોલ્યો, મહારાજ, ભારે થઈ છે। ભારત વર્ષમાં હવે કોઈ નૃપતિ જાણે રહ્યો જ નથી। બધે જ ઘાતક ખૂનીઓ સત્તા ઉપર બેઠા લાગે છે। કોઈ કે હવે નૃપતિ કોને કહેવાય એ બીજાને દર્શાવવું પડશે। મહારાજ જ એ કરી શકશે। આ તો હદ થઈ છે। અનાર્ય પણ આનાથી વધુ શું કરવાનો હતો? ભારે થઈ મહારાજ। શું થયું છે ચાપોદકટ? હું માલવપતિના કવિ પરિમલના જ શબ્દોમાં કહું। એણે શોકાર્ત વાણીમાં દેશસમસને કહ્યું છે, લક્ષ્મી યાસ્તિ ગોવિંદે વીરશ્રી વીરમ વેશ્મની ગતે મુંજે યશપુંજે નિરાલંબા સરસ્વતી। હા, હવે સરસ્વતી નિરાલંબા બની ગઈ મહારાજ। માલવપતિ મુંજનો ઘાત થયો। હે? ઘાત થયો ચાપોદકટ? ઘાત થયો? કોણે ઘાત કર્યો? બીજું કોણ હતું મહારાજ? અનાર્ય જેવા તેલગણના તૈલપે આર્યોની વિજય રેખાને કલંક લગાડ્યું। ઘાત કર્યો મુંજ મહારાજનો એણે એને હાથીના પગે મરાવી નાખ્યા। હદ થઈ ગઈ। માલવા તો રંડાઈ ગયું, પણ ભારત વર્ષ આખાની નૃપતિ મંડળી ઉપર કલંક છવાઈ ગયું। તૈલપે આ ભયંકર કામ કર્યું છે। હવે રાજા અવધ્ય રહેતો નથી। તૈલપે હવાને બદલી નાખી। પણ થયું શું ચાપોદકટ? મુંજ મહારાજ તો બંધનમાં હતા। બંધનમાં હતા, પણ એ મુંજ મહારાજ હતા। 14 સહસ્ત્ર ગજરાજોના સ્વામી હતા। તેઓ રાજા હતા, કવિ હતા, વિદ્વાન હતા। તેઓ કલ્પનાના સ્વામી હતા। એમણે આખી દુનિયામાં જ્યાં જ્યાં સૌંદર્ય જોયું ત્યાં ત્યાં અપ્રિતમ વિશ્વાસથી એમણે સત્યની અને પ્રેમની પણ ઝાંખી કરી। એમણે મન સત્ય સૌંદર્યથી જુદું ન હતું। તૈલપની ભગીની મૃણાલવતીમાં એમણે સૌંદર્યની પ્રેમ કવિતા જોઈ, અને એ મૃણાલે એમને ફસાવી દીધા। એમની બંધન મુક્તિની ઘડીઓ ગણાતી હતી। માલવાના મહાહોશિયાર મંત્રીઓએ ભૂગર્ભ માર્ગ તૈયાર કર્યો હતો। મૃણાલવતીના સૌંદર્ય પ્રેમ ઉપર
મહારાજ મુંજે વિશ્વાસ મૂક્યો, પણ મૃણાલવતી તો રાજદ્વારી જીવનનો એક તુચ્છ જીવ હતી. એણે આ વાત તેલપને પ્રગટ કરી દીધી. બંધન મુક્તિ તો એક તરફ રહી ગઈ, મુંજ મહારાજનો હાથીના પગ નીચે તેલપે ઘાત કરાવ્યો. પણ એમણે એટલા ગૌરવભેર હસ્તે મોએ પોતાનું મૃત્યુ ઝીલી લીધું કે આજે એ વાતનું સ્મરણ કરતા નથી તેલપના દિલને શાંતિ, નથી તેલગણની પ્રજામાં શાંતિ, નથી મૃણાલવતીના હૃદયમાં શાંતિ, નથી માલવા પ્રજામાં શાંતિ. ભયંકર યુદ્ધો હવે જ થવાના છે માલવા અને તેલપ વચ્ચે. મહારાજ મુંજ તો અમર કાવ્યોની પંક્તિમાં જડાઈ ગયા. કવિ પરિમલ શોકાર્ત વાણીમાં બોલી રહ્યો છે, ગતે મુંજે યશ પૂંજે નિરાલંબા સરસ્વતી. ચાપોતકટ બોલીને ગંભીર શોકમાં જાણે પડી ગયો. એના મોં ઉપર હજી વેદના હતી. મહારાજ પણ આ વાત સાંભળતા ગંભીર થઈ ગયા. માધવ મંત્રી પણ ગંભીર બની ગયો. બધાના દિલમાં મુંજ મહારાજનો જે રીતે ઘાત થયો હતો તેનો શોક આવી ગયો. એક પળભર તો રાજમહાલયમાં જાણે મુંજ મહારાજનો ઘાત એ કોઈ સ્વજનનું મૃત્યુ હોય એવો શોક છવાઈ ગયો. મહારાજ મુંજના અપ્રિતમ કવિતા જીવનનો એ પ્રભાવ હતો. છેવટે વાતાવરણમાંથી જરાક શોકને હટાવતો માધવ મંત્રી બોલ્યો, આ મુંજ મહારાજનું મૃત્યુ એ આખા ભારત વર્ષમાં હંમેશને માટે ગવાતું રહેશે. તેલપના નામ ઉપર એક કાલીમાં આવી ગઈ છે. આપણે પણ આવા ઘાતનો જેવો તેવો શોક નથી. ભારતભરના નૃપતિઓ એકત્ર કરીને તેલપ ઉપર જવાનું બળ કોઈનામાં હોય તો કરવા જેવું અત્યારે હતું કે જેથી ભવિષ્યમાં કોઈ પણ યુદ્ધને આવી ભયંકરતામાં પલટાવી ન શકે. પણ એ બધું અત્યારે શક્ય નથી. મહારાજ મૂળરાજદેવ માધવ મંત્રીના શબ્દો સાંભળીને વિચારમાં પડી ગયા. ખરેખર ભારત વર્ષમાં અત્યારે કરવા જેવું એ કામ હતું તો જ ભારત વર્ષની રાજનીતિ નિષ્કલંક રહેતી હતી. રાજાનું ગૌરવ રહેતું હતું. પ્રજા અને રાજાની વચ્ચે નૈતિક રેખા રહેતી હતી. બધા રાજાઓની વચ્ચે ધર્મરેખાની એકતા રહેતી હતી. પણ એ કોણ કરે, કોણ કરી શકે? કરવા જેવું તો આ હતું. તો જ તેલપ જેવા ભવિષ્યમાં આવી ગૌરવહીન રાજહત્યાઓ કરતા અટકે. મુંજના મૃત્યુ સમાચારે ઘડીભર ત્યાં એવો શોક છવાઈ ગયો કે ચાપોતકટને વધારે કંઈ પણ પ્રશ્ન તે વખતે જાણે કોઈ પૂછી જ શક્યું નહીં. ચાપોતકટને પણ આ વાતનો ભાર હૈયા ઉપર પડ્યો હતો. પણ આ બધો વખત મહારાજ મૂળરાજદેવ વિચારમાં લીન હતા. અંતે તેમણે કહ્યું, માધવ મંત્રી, મેં નિર્ણય લઈ લીધો છે. રાજ હવે ચામુંડનું છે. હું પ્રજાજન છું. મારે હવે રાજકાજમાં ભાગ લેવાનું બંધ છે. પણ મહારાજ, વછેરા કૂદે તે ખીલાને આધારે. મહારાજે મનમાં જે નિશ્ચય કર્યો છે તે મહારાજ ભલે પાર ઉતારે. માધવી બોલી, પણ હમણાં મહારાજથી રાજદુરા છોડી નહીં શકાય. કેમ? તમારી મહારાજ રાજકુમારને દોરવાનો છે, અમને દોરવાના છે. અને હજી ચાપોતકટને આપણે પૂરા સાંભળ્યા ક્યાં છે? ચાપોતકટ, તમે બીજે ક્યાં ક્યાં ફરી આવ્યા? ચાપોતકટ સમજી ગયો. અર્બુદપતિ ધરણીવરાહના સમાચાર માટે જ માધવીએ આ પ્રયત્ન કર્યો હતો. મહારાજના તત્કાલ સંન્યાસના નિર્ણયમાં મુંજનો ઘાત એક કારણરૂપ બનતો હતો. મૂળરાજદેવને પોતાની એક નિર્બળતા જાણે સાલતી હતી. પોતે ભારત વર્ષના રાજસૈન્યોને બોલાવીને એકત્ર કરી તેલપ ઉપર જઈ શકતો નથી. એ નિર્બળતા એને હાડોહાડ લાગતી હતી. માલવામાં તો સિંધુરાજ હતો, ભોજ હતો. તેલપ ઉપર તેઓ જવાના, પણ પોતે ગુજરાતને જે અગ્રિમ પદે સ્થાપવાનું સ્વપ્ન સેવી રહ્યા હતા તે એમનું સ્વપ્ન સાકાર થઈ ગયું હોત જો પોતે એક વખત બધાને ભેગા કરીને આવા ઘાતકી કામ માટે તેલપને દંડ દેવા માટે જઈ શક્યા હોત તો ભવિષ્યમાં તો એમાંથી એક મહાન રાજચક્ર ઊભું થવાની શક્યતા હતી. પણ હવે પોતે વૃદ્ધાવસ્થા, તન કરતાં મનથી વધારે એમાં પ્રવેશ કરી ચૂક્યા હતા. ચામુંડ રાજ માટે યોગ્ય હતો. આ સમય હતો. વિશેષ કરવાનું હમણાં શક્ય પણ ન હતું. પોતાને હવે જાણે અવાજ કહી રહી હતી કે હે રાજા, હવાના કણકણમાં માણસની જીવનક્રિયાના પ્રત્યાઘાતો બેઠા છે. રાજમહાલયના પથ્થરે પથ્થરમાંથી ઉઠતા આક્રંદનો આ અર્થ હતો. સૌરાષ્ટ્ર અત્યારે શાંત હતું. કચ્છમાં પોતે જ રાજના કુમાર ગંગામહને રાખ્યો હતો. અત્યારે પોતે મેળવેલા બધા પ્રદેશમાં શાંતિ હતી. આ પળે સંન્યસ્ત એ હવે રાજધર્મ બને છે. માનવ ધર્મ પણ ખરો અને મનના પ્રાયશ્ચિતનો ધર્મ પણ ખરો. એટલે એમણે તત્કાલ સંન્યસ્તનો નિર્ણય લીધો હતો. રાણી માધવીને એથી આશ્ચર્ય થયું ને ભય પણ લાગ્યો. એટલા માટે ચાપોતકરને જ વધારે વાત કહેવા માટે પ્રેર્યો. ચાપોતકર બે હાથ જોડીને બોલ્યો, મહારાજ, હજી અર્બુદપતિ ધરણીવરા એનું આપણા માથા ઉપર ગાજે છે. કેમ? એનું શું છે? તું ત્યાં ગયો હતો?
મુંજ મહારાજના મૃત્યુ સમાચાર મેં જેને આપ્યા. મુંજ મહારાજે એમને દબડાવ્યા હતા. પોતે એમને આધીન જેવા હતા. છતાં સમાચાર અને મૃત્યુની આવી વાત સાંભળતા જ એમની આંખમાં પણ આંસુ આવી ગયા. અત્યારે ભારત વર્ષનો એક ખૂણો એવો નહીં હોય જે મહારાજ મુંજના મૃત્યુને રડતો ન હોય. પણ પછી એમણે કહ્યું શું? એમનું હિત પાટણ સાથે છે એ વાત તે કરી? એ વાત કરી. લાટ પ્રદેશ ગુર્જરોને મળતા એની સત્તા છે આબુ સુધી હોય એ વાત સ્વયં સિદ્ધ છે એમ પણ કહ્યું. આબુને માલવાથી હવે ભય પામવાનું રહેતું નથી એ પણ સમજાવ્યું. પછી એણે શું કહ્યું? એટલું જ. હજી મેં નક્કી કર્યું નથી. તમે પાટણ પહોંચશો અને મારો સંદેશો આવશે તો એમનો સંદેશો સ્પષ્ટ જ હશે. મહારાજ મુંજની આધીનતાએ છોડશે, કારણ કે ત્યાંથી અત્યારે કોઈ ફરકે તેમ નથી. અર્બુદપતિ પહેલાં આપણા જ હતા, મહારાજે કહ્યું. અને આપણા જ રહેશે, પણ સૈન્ય જશે ત્યારે, માધવ મંત્રી બોલ્યો. મહારાજ ન નમવાવાળા વખત કાઢે છે. ધરણીવરા નમતું નહીં જોખે. આપણે જો યુદ્ધ નહીં કરીએ તો એનું યુદ્ધ આવવાનું. હું પણ એ જ કહું છું માધવ મંત્રી. હજી આપણા ઉપર યુદ્ધ ગાજે છે. બધું સ્થિર થતું આવે છે. મહારાજના સ્વપ્નની રેખાઓ સ્પષ્ટ થતી આવે છે. અત્યારે સંન્યસ્ત એ તો નિર્બળતાની અવધિ ગણાશે. કેટલાયના કાન ચમકશે. મહારાજ હમણાં તો એ વાત દાટી જ દો. માત્ર કાન નહીં ચમકે, કેટલાક તો દોડશે, માધવે કહ્યું. આપણે હમણાં આપણું કર્તવ્ય છોડી શકતા નથી. કર્તવ્ય એ મહાસન્યાસ છે. હજુ ચામુંડ યુવરાજ છે. એનો રાજ્યાભિષેક કરવાની ભલે આપણે તૈયારી કરીએ. માધવીને હવે ઉત્તેજન મળ્યું. અને પછી પણ મહારાજ રાજ્યાસન છોડી શકતા નથી. છતાં મહારાજ સંન્યસ્ત સ્વીકારે તો માધવ મંત્રી મારે પાટણ નગરીમાં ભિક્ષાન કરવા નીકળવું પડે. મહારાજ એક યોજના છે, ચાપોતકટ બોલ્યો. મહારાજ જે મહાન મંદિર રુદ્રમાળનું બંધાવવા માગતા હતા તે મહાન મંદિરની તૈયારીઓમાં આપણે સૌ હમણાં પડી જઈએ. એ મંદિર પૂરું થયે મહારાજ ભલે ત્યાં બેસી જાય, એટલે હમણાં કોઈને મહારાજના સંન્યસ્તની શંકા નહીં થાય. ચાપોતકટની વાત ઘણી જ બંધ બેસતી છે મહારાજ. અને દરમિયાન ચામુંડ ભલે સૈન્ય લઈને ઉપડે, માધવી બોલી. એને ડુંગરી યુદ્ધનો અનુભવ મળશે. અનુભવ જ એને રાજ્ય શાસન માટે લાયક બનાવશે. ચામુંડ ક્યાં જાય? મૂળરાજદેવે પૂછ્યું. બીજે ક્યાં મહારાજ? અત્યારે અર્બુદપતિનું ગાજે છે એટલે. માધવી બોલતી અટકી પડી. સામે દ્વારમાં જ એક દ્વારપાળ દેખાયો. મહારાજ અર્બુદપતિનો એક સંદેશવાહક આવ્યો છે. એણે બે હાથ જોડીને વાત કહી. લ્યો, આણે તો ચાપોતકટનું પગલે પગલું દબાવ્યું લાગે છે. કોણ છે? એને આવવા દે. એને મંત્રણાખંડમાં લાવ. મહારાજ મૂળરાજદેવ, માધવ મંત્રી, ચાપોતકટ બધા મંત્રણાખંડમાં દેખાયા. ધરણીવરાહનો સંદેશો શો હોઈ શકે એ વિચાર કરે છે ત્યાં તો ધરણીવરાહનો પોતાનો સંદેશવાહક જ ત્યાં પહોંચી ગયો. એના ચહેરા ઉપર જાણે એનો સંદેશો લખાયો હતો. તેણે બે હાથ જોડીને મહારાજને નમન કર્યા. પછી એક વસ્ત્રલેખ કાઢ્યો. તે આગળ ધર્યો. માધવ મંત્રીએ લાંબો હાથ કરીને વસ્ત્રલેખ લીધો. એ વાંચતા જેની મુખમુદ્રામાં સ્પષ્ટ રીતે અસર દેખાઈ આવી. યુદ્ધની વાત હોવી જોઈએ એ દેખાઈ આવ્યું. શું છે માધવ? શી વાત છે? મહારાજે પૂછ્યું. પ્રભુ, શી વાત હોય? આપણે ધારી હતી તે. આજે તો હવે સૌ યુદ્ધનો અગ્નિ ચેતાવી રાખવા માગે છે. અગ્નિ પણ ચેતતો હશે તો એનો લાભ મળી રહેશે. અર્બુદપતિ ધરણીવરાહની આ વાત છે. અને એ જ હોય એ લખે છે. તમારું સૈન્ય પ્રયાણ કરવાનું છે એ સમાચાર અહીં આવશે કે અમે ધવલ રાઠોડને ત્યાં પહોંચી ગયા હોઈશું સૈન્ય સહિત. અહીં કોઈ નહીં હોય. દુર્ગ એકલો હશે, પણ એને અન્નમ રાખનારા ત્યાં અંદર બેઠા હશે. વર્ષો જશે, યુદ્ધ પૂરું નહીં થાય. તમારું સૈન્ય અહીં આવશે, અર્બુદના દુર્ગને આટા મારશે. હાથમાં કાંઈ નહીં આવે. નકામો ફેરો થશે. બાકી અમે હવે નથી માલવાને ભજતા, નથી તમને ભજતા. અમે અમારા જ સેવક, સ્વામી અને રાજપતિ છીએ અને રહેવા માગીએ છીએ. ભગવાન સોમનાથની સખાતે એક વચન અમારું તમને છે. અમારે ત્યાંથી માલવા કે કોઈ તમારા તરફ આવી નહીં શકે એ અમારું વેણ. આ વાત કબૂલ હોય તો પ્રત્યુત્તર આપજો. વાત નહીં કબૂલ હોય તો અહીં કોઈ નહીં હોય. કોઈ નહીં હોય તો વગર લડે માધવ. આપણે અર્બુદના સ્વામી હોઈશું. એને એ પ્રમાણે સંદેશો આપી દે. માધવ વિચાર કરી રહ્યો. અર્બુદપતિનો પોતાનો આધાર ધવલ રાઠોડ. એણે જ એક વખત મહારાજ મૂળરાજદેવને પણ આશ્ચર્ય આધાર આપ્યો હતો.
આ રાઠોડે માલવાથી આવનારા મૂંઝના ભય સામે મૂળરાજને એક વખત આશ્રય આપ્યો હતો. એ આ ધરણી વરાહને પણ આશ્રય આપવાનો હતો. અર્બુદપતિના એ શબ્દો હતા. માધવને લાગ્યું આમાંથી જ સમાધાનનો પંથ નીકળશે. તેણે કહ્યું, ચાપોતકટ, આ સંદેશવાહકને. સંદેશવાહકે બે હાથ જોડ્યા. મહારાજ, મૌખિક થોડી વાત કહેવાની છે. મહારાજની આજ્ઞા હોય તો. હા, બોલો બોલો, શું કહેવાનું છે અર્બુદપતિએ? એટલું જ મહારાજ, મુંજ મહારાજના મૃત્યુ પછી માલવા અને તેલપ લડવાના. લડશે જ. એમાં જેમનો વિજય થશે તે અમને ને તમને બંનેને દબાવશે. એમાંથી બચવું હોય તો આપણે યુદ્ધ ન કરીએ એ એક રસ્તો છે. ધવલ રાઠોડ તમારા આશ્રય સ્થાન હતા. તેઓ જ અમારા આશ્રય સ્થાન છે. આમાં એમની સમાધાન વાત આપણે સ્વીકારીએ તો? મહારાજની એવી ઈચ્છા હોય તો અમારા એક મંત્રી અહીં આવે. ધવલ રાઠોડ રાજને અમે સંદેશો મોકલીએ. આપણી વચ્ચેની આ વાત પણ એમને કહાવીએ. આપણી હકીકત એમને મોકલીએ. રાઠોડ રાજે એક વખત મહારાજ પાટણપતિ જેવાને પણ આશ્રય આપ્યો હતો. અમને પણ તેઓ આશ્રય આપશે જ. વાત લંબાશે. પોતાના જ આશ્રયદાતા સામે મહારાજ પાટણપતિને ઉઠવું પડશે. એ પરિસ્થિતિને ટાળવા માટે બંનેની વાત ત્યાં રજૂ થાય. તેઓ જે કહે તે અમને કબૂલ. માધવે વચ્ચે જઈને કહી દીધું, અને અમારે પણ કબૂલ. એણે મનમાં વિચાર કર્યો હતો, ધવલ રાઠોડ રાજનો મંત્રી જે કોઈ આવશે તે પાટણમાં આવશે. એને સાધી લેવાશે. મહારાજને ધવલ રાઠોડ સાથે પ્રેમ સંબંધ છે. એમણે જ મૂંઝના ભય વખતે મહારાજને પોતાને ત્યાં આશ્રય આપ્યો હતો. માલવપતિ જેવા માલવપતિ સામે એણે હિંમત બતાવી હતી. એના મનમાં ગુજરાતનું બળ સિંધના આક્રમણને રોકવા માટે જરૂરી હતું. એટલે એ પાટણ બળવાનો એમ ઈચ્છી રહેલ છે. મહારાજ મૂળરાજદેવને માધવ મંત્રીની કંઈક ઉતાવળ લાગી. તેઓ તેની સામે જોઈ રહ્યા. માધવ મંત્રીએ વાતનો તરત સ્વીકાર કરી લીધો. એમાં એનો શો હેતુ હોઈ શકે? એટલામાં માધવ મંત્રીએ જ અર્બુદપતિના સંદેશવાહકને કહ્યું, તમે સંદેશો મોકલો, અમે પણ મોકલીશું. રાઠોડ રાજ એમના એક મંત્રીને અહીં મોકલશે. તમે તમારા મંત્રી મોકલો. એમાં જે સમાધાન થશે તે અમારે કબૂલ છે. ને અમારે તો એ કબૂલ જ છે. સંદેશવાહકે પછી રજા લીધી. એને આ વાત તરત જ પહોંચાડવાની હતી. સંદેશવાહકને જતો સૌ જોઈ રહ્યા. લાગ્યું કે અર્બુદપતિ ઉતાવળમાં હતો ને ખરેખર રાઠોડ રાજને આશ્રયે પહોંચી જવામાં માનતો હતો. એટલે આ વાતથી છેવટે એનો નિર્ણય પણ લંબાતો હતો. સંદેશવાહક અદૃશ્ય થયો કે તરત જ માધવ મંત્રીએ મહારાજને કહ્યું, મહારાજ, આપણે ઉતાવળ કરી છે એમ લાગે. મન સમાધાન માટે વાત ઉપાડી, પણ એમ માનવાનું નથી. તેલગણ સાથે એનું યુદ્ધ થશે. એ તો હવે અનિવાર્ય જ છે. સિંધુરાજ જેવો બળવાન એનો સેનાપતિ છે. મહારાજ મુંજને તો દગો થયો હતો, એટલે હવે દગાથી જીતાઈ રહ્યા. એટલે માલવા જીતી જાય શક્ય તો એ છે તો એનો પગદંડો માન્યખેટ રાષ્ટ્રકૂટ પ્રદેશમાં ફરીને સ્થપાઈ જાય. તે વખતે એનું પ્રથમ લક્ષ્ય લાટ પ્રદેશ ઉપર જવાનું. ભૃગુકચ્છ બધાને જોઈએ છે. એ લાટ પ્રદેશ લેવા માટે જ દોડે. રાષ્ટ્રકૂટોની સત્તાનો એ પ્રદેશ હતો. એની વાતે આગળ મૂકે. આપણી સામે રાષ્ટ્રકૂટ હોય, માલવા હોય, બે તો હોય જ. એમાં અર્બુદપતિ બળે. એવું આપણે શા માટે થવા દેવું? તો આપણે લાટ લીધું ન લીધું થઈ જાય. આપણી બધી વાત રફે દફે થઈ જાય. આપણું સ્વપ્ન ભાંગી જાય. માટે આપણે અર્બુદપતિને સાધી લઈએ જરૂરી છે. આપણે માટે અત્યારે તો એ જરૂરી છે. આપણને લાભદાયક છે. કારણ કે રાઠોડ રાજ આપણા મિત્ર જેવા છે. એમનામાં એક પ્રકારની દૂરંદેશીની રાજનીતિ છે. તેઓ સમજે છે એમના ઉપર, આપણા ઉપર, બધા ઉપર સિંધ તરફથી ભાવિમાં ભય આવવાનો છે. અત્યારે પણ છે. એ વખતે ગુજરાત બળવાનું હોય તો એ ભય ઓછો થાય. એટલા માટે આપણને બળવાન થવા દેવામાં માને છે. એનો નિર્ણય આપણા લાભમાં હશે. અહીં જે મંત્રી આવશે તેને પણ સાધી લેવાશે. માધવ મંત્રીની વાત સાંભળીને મૂળરાજદેવને થયું, અત્યારે તો આ એક જ વાત શક્ય છે. એમણે કહ્યું, માલવાના કવિ પરિમલે આપણા માટે વર્ણવી છે તેવી સ્થિતિ હતી. મહારાજ્ઞીને હું ભાગ્યા હતા. કોઈ આધાર ન હતો. મુંજરાજનો ભય જેવો તેવો ન હતો. તે વખતે આ રાઠોડ રાજે આપણને આશ્રય આપ્યો હતો. એટલે આ આપણો સ્વીકાર તો બરાબર છે, પણ રાઠોડ રાજ પોતે જ આપણી વિરુદ્ધ જશે તો? માધવ મંત્રીએ દ્રઢ આત્મવિશ્વાસથી કહ્યું, નહીં જાય મહારાજ. એમના આવનારા મંત્રીને જ આપણે સાધીશું.